સાથે જોડાયેલા દરેક પાસાઓનું આપણા જીવનમાં મહત્વ છે, જેમ કે આપણો આહાર, આપણા વસ્ત્રો, આપણા આભૂષણો, આ બધાની પાછળ વિજ્ઞાન છે. આજે આપણે આપણા વસ્ત્રોનો આપણી ગર્ભાવસ્થા કે ગર્ભધારણ ઉપર શું પ્રભાવ પડે છે તેના વિશે થોડીક વાત કરીએ. જ્યારે હું એવું કહું ગર્ભાવસ્થાના વસ્ત્રો, તો તમે પોતે થોડુંક ઓબ્ઝર્વ કરો અથવા જુઓ કે આજકાલ આપણે દીકરીઓ કેવા કપડાં પહેરી રહ્યા છીએ ને, અને આ કપડાં ખરેખર માતૃત્વને શોભાવે તેવા છે. હું જ્યારે માતૃત્વને શોભાવે તેવા કપડાં કહું છું ત્યારે મારે કહેવાનો મતલબ બિલકુલ એવો નથી કે તમે હરરોજ સાડી પહેરો અથવા તો હરરોજ તમારું જે ટિપિકલ ટ્રેડિશનલ કપડાં છે તે પહેરો, પણ એક વાત એવી ધ્યાન રાખો કે એ વસ્ત્ર કયા પ્રકારના છે તે તમારા ભાવનાત્મક સ્તરને અસર કરી રહ્યું છે અને તમારું ભાવનાત્મક સ્તર તમારા હોર્મોન્સને અસર કરી રહ્યો છે. આ વિડીયો ખાસ તમારી સાથે અમે એટલા માટે શેર કરી રહ્યા છીએ કે અમારા 21 વર્ષના અનુભવમાં કેટલી દીકરીઓના માત્ર વસ્ત્રોનો પ્રકાર બદલીને અમે અદ્ભુત પરિણામો મેળવ્યા છે. તેમની ઇનફર્ટિલિટી પ્રોફાઇલ ફર્ટિલિટી પ્રોફાઇલમાં કન્વર્ટ થઈ છે. ગર્ભા અવસ્થામાં કેવા વસ્ત્રો પહેરવા જોઈએ અને કેવા વસ્ત્રો નહીં પહેરવા જોઈએ. ગર્ભા અવસ્થામાં એવા વસ્ત્રો પહેરો જે કોટનના હોય, ખુલ્લા હોય. એવા વસ્ત્ર પહેરીએ જે પોતાના શરીરને પૂરેપૂરું ઢાંકે. અને હા, દુપટ્ટો તે તમારા વસ્ત્રનો અભિન્ન ભાગ છે. ગર્ભા અવસ્થા દરમિયાન તેને છોડશો નહીં. તમને નથી ખબર કે માત્ર દુપટ્ટો નાખવાથી તમારું બાળક માતાના ધાવણથી વંચિત નહીં રહે. કારણ કે આજકાલ અમે આવી ખૂબ ફરિયાદો સાંભળી રહ્યા છીએ કે બાળકને પૂરતું પેટ ભરાય તેટલું માતાને ફીડિંગ નથી આવી રહ્યું. એના બહુ બધા કારણમાંનું એક કારણ તે માતાના વસ્ત્રો છે. આ વસ્ત્રો તમારી શોભા તો વધારશે જ વધારશે, સાથે સાથે તમારા બાળકના જીવનને પોષક પણ રહેશે. ગર્ભા અવસ્થામાં શક્ય હોય ત્યાં સુધી આછા કલરના, હળવા કલરના વસ્ત્રો પહેરો અને ચોક્કસ જ કાળા કલરના વસ્ત્રોને આપણે અવોઇડ કરીશું. ગર્ભા અવસ્થા દરમિયાન કેવા વસ્ત્રો નહીં પહેરવા જોઈએ? જે અપૂરતા છે, જે તમારા શરીરને પૂરતા પ્રમાણમાં ઢાંકી નથી શકતા અને જે તમારા શીલ અને ચારિત્ર્યની રક્ષા નથી કરી શકતા, તે વસ્ત્રને ચોક્કસ જ ગર્ભા અવસ્થામાં અવોઇડ કરીએ. આજકાલ જે એન્ટીનેટલ શૂટ આપણે અલગ અલગ પ્રકારના વસ્ત્રો પહેરીને કરી રહ્યા છીએ અને એને આપણે મીડિયા પર મોકલી રહ્યા છીએ, આ કરતાં પહેલાં એકવાર વિચાર કરી લેજો કે આના માઠા પરિણામ કદાચ આપણા બાળકને પણ ભોગવવા પડશે.